શારદીય નવરાત્રી ચાલી રહી છે। માં શક્તિના પર્વ નવરાત્રી નિમિત્તે લાખો ભક્તો માં અંબાના દર્શને આવે છે। શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એવા જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરના દર્શને આજે કર્ણાટક રાજ્યના રાજ્યપાલ શ્રી થાવરચંદ ગેહલોત પધાર્યા હતા, જેમાં અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। મોટા પ્રાથમિક શાળામાં શિક્ષક અને શિક્ષિકાના વિદાય સમારંભમાં ભાવવિભોર દ્રશ્ય સર્જાયા હતા। શિક્ષક અને શિક્ષિકાના વિદાય સમારંભને લઈ સૌ કોઈની આંખોમાં આંસુ સરી પડ્યા હતા। ભારે હૈયે બાળકો અને અન્ય શિક્ષક સાથે વર્ષો સુધી શાળામાં નોકરી કરનાર શિક્ષક અને શિક્ષિકાને ભવ્ય સમારંભ યોજી વિદાય આપી હતી। વડગામના પેપોળ ગામનો જવાન શહીદ થતા તેના પાર્થિવ દેહને માદરે વતન લવાયો। બીએસએફના અધિકારીઓ સહિત બનાસકાંઠા તંત્રના અધિકારીઓ, પોલીસ, ગ્રામજનો અંતિમ યાત્રામાં જોડાયા। ગાર્ડ ઓફ ઓનર આપી શહીદના અંતિમ સંસ્કાર કરાયા। ભારત માતા કી જય, શહીદ અમર રહોના નારા સાથે લોકોએ આપી શ્રદ્ધાંજલિ। પરિવાર સહિત સમગ્ર ગ્રામજનો અંતિમ યાત્રામાં જોડાયા। પેપોલ ગામ સહિત પંથકમાં શોકનો માહોલ। કલકત્તાના કુચ બિહારમાં ગોળી વાગવાથી જવાન અંકિત પ્રજાપતિ શહીદ થયો હતો। છેલ્લા 4 વર્ષથી 45 બીએસએફ બટાલિયનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો। રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લોકોને સતત મળતો રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન છેલ્લા 9 વર્ષથી કરવામાં આવી રહ્યું છે। વર્ષ 2024માં સેવા સેતુના 10મા તબક્કા અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં 17 સપ્ટેમ્બરથી સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત થઈ હતી, જે અંતર્ગત તારીખ 4 ઓક્ટોબરના રોજ બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાના કુલ 424 ગામોનું સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। ધાનેરામાં બનેલ રેલવે પુલે ધાનેરાની આર્થિક કમર ભાગી નાખી છે અને પુલની બાજુમાં સર્વિસ રોડ ન બનાતા સરકારી બસ અને અન્ય વાહનો બારોબાર જતા હોવાથી વેપાર ધંધાને મોટો ફટકો પડ્યો છે। સર્વિસ રોડને કારણે હોસ્પિટલ પહોંચવામાં દર્દીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અનેકવાર એમ્બ્યુલન્સ ફસાયાના દાખલા મોજૂદ છે। સ્થાનિકોએ સર્વિસ રોડ મુદ્દે અનેકવાર રાજકીય આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી, પણ પરિણામ ન મળતા આખરે વેપારીઓ, ડોક્ટરો અને જાગૃત નાગરિકોની મીટિંગ મળી। ત્યારબાદ રિલીઝ સ્વરૂપે આવેદનપત્ર આપી 7 દિવસમાં ઉકેલ લાવવાની માંગ કરાઈ હતી અને ઉકેલ ન આવે તો ધરણા અને ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। સરકાર અને તંત્ર યોગ્ય કાર્યવાહી ન કરે તો આવનારા દિવસોમાં સર્વિસ રોડ મુદ્દે મોટું આંદોલન મોટું સ્વરૂપ ધારણ કરે એ નક્કી જ છે। વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ જવા પામી હતી, તેમજ વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારી વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા હતા, તેમજ આ સમગ્ર મામલે હરણી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી। ગુજરાતમાં હવે લગભગ ચોમાસાની વિદાય મનાઈ રહી છે। આ તરફ હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલે આગામી 16 થી 22 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદ પડી શકે છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી જ હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે। આગામી 7 થી 12 ઓક્ટોબર અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે, જેના કારણે રાજ્યના કોઈ ભાગોમાં વરસાદ પડી શકે છે। ગાંધીનગર દક્ષિણના ભૂતપૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું આજે શનિવાર સવારે નિધન થયું હતું। 74 વર્ષના શંભુજી ઠાકોર લાંબા સમયથી બીમાર હતા, જેને પગલે તેમણે આજે સવારે અંતિમ શ્વાસ લીધા હતા। શંભુજી ઠાકોરની અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાનથી સેક્ટર 30ના અંતિમધામ સુધી નીકળશે। શંભુજી ઠાકોર વર્ષ 2012 અને 2017માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા। શંભુજી ઠાકોર ગુજરાત વિધાનસભામાં પૂર્વ ડેપ્યુટી સ્પીકર પણ રહી ચૂક્યા છે।